હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે તેવા રગડાપુરી બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા સફેદ વટાણા લઈ લીધા છે અને મેં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા અને મેં 5 કલાક મેં આ સફેદ વટાણાને મેં પલાળી લીધા છે અને આપણા વટાણા પણ પલળી ગયા છે। હવે આપણે આ બધું જ પાણી હું કાઢી લઈશ પહેલાં। હવે એક મેં પ્રેશર કુકર લઈ લીધું છે, એની અંદર મેં 2 કપ જેટલું પાણી મૂક્યું છે। હવે આપણે જે વટાણા સફેદ વટાણા લીધા એ આપણે એડ કરી દઈશું અને મેં 5 નંગ જેટલા કાચા બટેકા લઈ લીધા છે અને મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે બટેકાને। હવે આપણે 5 ટીસ્પૂન જેટલું હળદર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલું તેલ। હળદર નાખવાથી એનો રંગ બહુ સરસ આવશે એટલે મેં હળદર એડ કરી છે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું। પ્રેશર કુકરમાં આપણે 3 વિસલ વગાડી લઈશું, પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું। આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને વટાણા અને બટેકા આપણા બફાઈ ગયા છે। જો ફ્રેન્ડ્સ, આપણા વટાણા બફાઈ ગયા છે। હવે આપણે બટેકામાંથી છાલ કાઢી લઈશું અને બટેકાને આપણે મેશ કરી લઈશું। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર આપણે 3 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, હવે મેં અડધા કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ। આદુ અને લસણની પેસ્ટ પણ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે 1 કપ જેટલી ટમેટાની પ્યુરી, ટમેટા કૂક થાય એના માટે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું। હવે ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું પ્યુરીને કૂક કરી લઈશ। ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે બેઝિક મસાલા કરી લઈશું। 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલો રગડાપુરીનો મસાલો, એ તમારા કને ન હોય તો તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી લઈશું। મસાલામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે 4 નંગ જેટલા બાફેલા બટેકાને મેશ કરી લીધા છે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બટેકામાં આપણે બધા જ મસાલા મિક્સ કરી લીધા છે એટલે આપણે વટાણા એડ કરશું। કુકરમાં થોડુંક વટાણાનું પાણી વધ્યું હતું એટલે એ પણ આપણે ભેગું જ એડ કરી દેવાનું છે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ થઈ ગયું છે એટલે 1 કપ જેટલું મેં નોર્મલ નવશેકું પાણી લઈ લીધું છે। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું અને આ ગ્રેવીને હું ઢાંકીને 5 મિનિટ માટે એને ઉકાળી લઈશ। આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એટલે મેં 3 ટીસ્પૂન જેટલું ગોળ આમળીનું પલ્પ લઈ લીધું છે ને ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું।
બધું જ મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી નાખશું. લારી પર મળે તેવો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. રગડા પૂરી બનાવવા માટે મેં પૂરી લઈ લીધી છે. હવે આપણે પૂરીમાં બધીમાં 1-1 ટીસ્પૂન જેટલો આપણે રગડો ભરશું. આવી જ રીતે હું બધેમાં રગડો ભરી લઈશ, બધી પૂરીમાં. હવે આપણે 1-1 ટીસ્પૂન જેટલી ખજૂર આમળીની ચટણી, અડધી ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી, મસાલા સિંગ, ડુંગળી, ટમેટાં, હવે આપણે સેવ એડ કરશું. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. લારી પર મળે તેવી આપણે રગડા પૂરી તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લારી પર મળે તેવી રગડા પૂરી કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.